केशवं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावर्तिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तन्न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तन्न विदुःसुरासुरगणा तस्मै नमः। बीजो अने त्रीजो श्लोक। श्रीभगवानुवाच मय्यावेश्य मनो ये मां नित्ययुक्ता उपासते श्रद्धया परयोपेता ते मे युक्ततमा मताः। ये त्वक्षरमनिर्देश्यम् अव्यक्तं पर्युपासते सर्वत्र गमचिन्त्यं च कूटस्थमचलं ध्रुवम्। अर्जुनનો પ્રશ્ન છે કે યોગવિત્તમાહ યોગવિત્ત બેમાંથી કોણ છે? અથવા તો સગુણ ઉપાસના અને નિર્ગુણ ઉપાસના એ બેમાંથી મારા માટે શું કરવા યોગ્ય છે? અને ભગવાન ઉત્તર આપે છે, પ્રથમ સગુણ ઉપાસનાની સ્તુતિ કરી અને એમાં દર્શાવ્યું કે જે પોતાના ચિત્તને મારામાં જ રાખે અને એ રીતે નિત્ય રૂપે જે જોડાઈને રહેલો છે
અને એમાં મુખ્ય ગુણ દર્શાવ્યો પરયા શ્રદ્ધા, પરાશ્રદ્ધા. પરાશ્રદ્ધા એટલે ઉત્તમ શ્રદ્ધા, દ્રઢ શ્રદ્ધા, એનાથી યુક્ત છે. ભગવાનના મતે એ કોણ છે? યુક્તતમ. એટલા માટે ભગવાન ભાષ્યકાર શંકરાચાર્યજી મહારાજ યુક્તતમ જે ભગવાને દર્શાવ્યું એનો અર્થ કરે છે નૈરંતર્યેણ હિ તે મત ચિત્તતયા અહોરાત્રમ. નિત્યનો અર્થ શું કર્યો? અહોરાત્રમ. અહોરાત્રમ અતિવાહયંતી અતઃ યુક્તતમાહ. એટલે જે પોતાના ચિત્તને દિવસ રાત મારી સાથે જ જોડી રાખે માટે તે કોણ છે? યુક્તતમ છે. તો યુક્તતમ થવા માટે ચિત્તના ચિંતનને બદલવાનું છે, કરવાનું. શરીરથી ક્રિયાઓ તો થશે, પણ ચિંતન કોનું થાય છે જોવાનું છે. અહીંયા ભગવાન દર્શાવે છે ચિંતન કોનું કરો? તો કે છે મારામાં ચિત્તને રાખો, એટલે કે મારું ચિંતન કરો. ચિંતન કરવાનો પ્રકાર પણ દર્શાવ્યો કે હું જ સર્વમાં રહેલ છું, સર્વ રૂપે હું રહેલ છું. 3 અર્થ જોયા આપણે. તો એક પ્રકારે ચિંતન દર્શાવ્યું કે જે સર્વને માટે સુલભ છે, સરળ છે, ભગવત ચિંતન. એટલે ભગવત ચિંતન પૂર્વક જે પ્રવૃત્તિ થાય એ પ્રવૃત્તિ શું બની જાય? ભગવત સંબંધી પ્રવૃત્તિ, એ ભક્તિ બની જશે. અને એ પ્રકારે દર્શાવ્યા પછી અર્જુનનો પ્રશ્ન હતો સગુણ કે નિર્ગુણ. તો જો અર્જુનને એમ થાય કે ભગવાન સગુણ ઉપાસનાનું મહત્વ બતાવે છે તો નિર્ગુણને કેમ ન કહ્યું? સગુણને યુક્તતમ કહ્યું તો નિર્ગુણ ઉપાસકને શું શબ્દ પ્રયોગ કરશે? અને નિર્ગુણ ઉપાસક એટલે કોણ? તો કે આગળના શ્લોકોમાં ભાષ્યકારે કહ્યું છે સર્વ કર્મ સંન્યાસ પૂર્વક જે શ્રવણ મનનમાં લાગેલો છે એ નિર્ગુણ ઉપાસક. એટલે જે અક્ષર બ્રહ્મની ઉપાસના કરે છે. અક્ષર બ્રહ્મ, અક્ષરાદિ વિશેષણો, અક્ષરાદિ શબ્દ પ્રયોગ અહીંયા શ્લોકમાં કરે છે. એમાં જેનું ચિંતન છે એનું ચિંતન. તો એના માટે કયો શબ્દ પ્રયોગ કરશો? તો કે છે કે એના માટે કોઈ શ્રેષ્ઠતાનો શબ્દ પ્રયોગ થઈ શકે નહીં. કારણ કે શ્રેષ્ઠતા માટે 2 વસ્તુ જોઈએ. બીજા કરતા એક વસ્તુ શ્રેષ્ઠ, તો 2 માંથી 1 શ્રેષ્ઠ. એટલે ઓછામાં ઓછા 2 તો જોઈએ જ, અથવા તો બધામાંથી શ્રેષ્ઠ. પણ અહીંયા તો અભેદની ઉપાસના, અભેદના ચિંતનમાં તો ભેદ જ રહેલો નથી. પરમાત્મા સ્વરૂપ જે આત્મ સ્વરૂપ, ચૈતન્ય સ્વરૂપ છે એમાં ભેદ જ રહેલો ન હોય તો શ્રેષ્ઠતા કેવી રીતે બતાવાય? એટલા માટે અહીંયા કહે છે કે શ્રેષ્ઠતા અથવા તો યોગ શબ્દ પ્રયોગ અહીંયા નહીં થાય. યુક્તતમ, એમાં યોગ શબ્દ છે. યુક્ત એટલે જેમાં જોડાવાપણું. તો 2 વસ્તુ હોય તો જોડાઈ શકાય. એક ભક્ત, બીજા ભગવાન. તો કહેવાય કે મારું ચિત્ત ભગવાનમાં જોડાયું. 2 હોય તો કહેવાય. ભગવાન કરતાં ભક્ત જુદો હોય ત્યારે ભગવાનમાં ચિત્તને જોડી શકાય. પણ અહીંયા તો કહે છે 2 વસ્તુ જ નથી, એકને માત્ર એક જ ચૈતન્ય, એકમ અદ્વિતીયમ બ્રહ્મ. એટલા માટે અહીંયા યોગ શબ્દ પ્રયોગ લેવામાં ન આવે. એટલે એકને એક, પોતાનીને પોતાની સાથે જોડાઈ શકાય નહીં કે છૂટા પડી ન શકાય. યોગ ન થાય કે વિયોગ ન થાય. પોતાનો ને પોતાનો યોગ કે વિયોગ ન થાય. એટલા માટે
એવા કોઈ શબ્દ અહીંયા બતાવવા નથી. પણ છતાંય પ્રશ્ન જો થતો હોય કે કેમ સગુણને અહીંયા મહત્વ આપે છે, નિર્ગુણનું ચિંતન કરવાની ભગવાન કેમ પ્રેરણા કરતા નથી, તો એના ઉત્તર માટે પહેલાં નિર્ગુણ સ્વરૂપને બતાવવું પડે કે જેનું ચિંતન કરવું છે એ બ્રહ્મ તત્વ છે કેવું, અને એનું ચિંતન કરવાનું હોય તો એ કરી શકાય કે કેમ, અને કરી શકાય તો ઉપાસનાની રીત કઈ. એટલે બ્રહ્મ સ્વરૂપને બતાવવું છે અને બ્રહ્મ સ્વરૂપના ચિંતનની રીત પણ બતાવવી છે. અને એ રીત જાણીને આપણે જ કહીશું કે આ આપણાથી ન થાય. એટલે ભગવાન એમ નથી કહેતા કે નિર્ગુણ ઉપાસના કઠિન છે માટે ન કરો, પણ સ્વરૂપ બતાવી દે, ચિંતનની પદ્ધતિ બતાવે, એટલે આપણે જ આપણા ચિત્તને જોઈ શકીએ કે આ ચિંતન થઈ શકે કે નહીં. તો એને દર્શાવતા શબ્દ બતાવે છે, યે તુ અક્ષરમ અનિર્દેશ્યમ અવ્યક્તમ. 3 શબ્દ પ્રયોગ કર્યા. પર્યુપાસતે, આની ઉપાસના કરે છે. યે એટલે યે જનાહ, યે એટલે જે સર્વ કર્મ સંન્યાસી, કારણ કે અધિકારી તો આગળ બતાવી દીધા. તો એવા સર્વ કર્મ સંન્યાસી કોનું ચિંતન કરે છે, તો કે છે અક્ષરમ. એ ચિંતન જેનું કરે છે એ પરમાત્માનું સ્વરૂપ કેવું છે, અક્ષરમ. અક્ષરમ સામાન્ય અર્થ ગયા વખતે જોયો તો. ભગવાન ગીતાજીમાં આ જ શબ્દ પ્રયોગ 15મા અધ્યાયમાં બતાવે છે, યસ્માત ક્ષરમતીતોહમ અક્ષરાદપી ચોત્તમઃ અતોસ્મિ લોકે વેદે ચ પ્રથિતઃ પુરુષોત્તમઃ. ભગવાન ક્યાં કહે છે કે અક્ષર અને અક્ષર એનાથી પણ જે પર છે કોણ છે, પુરુષોત્તમ. અને પુરુષોત્તમ માટે જ અહીંયા અક્ષર શબ્દ પ્રયોગ છે. ત્યાં 2 રીતે અક્ષરના અર્થ જુદા પ્રકારે બતાવ્યા છે, પણ અહીંયા એક પરમાત્મા સિવાયનું બધું જ શેમાં આવશે, ક્ષરમાં. ક્ષર એટલે જેનો ક્ષય થાય પછી નાશ થાય, એટલે એક ક્ષરણ એ પેલા 6 પ્રકારના આપણે તત્વબોધમાં જોયા છે, 6 પ્રકારે જે વિકારો, 6 પ્રકારના વિકારો જોયા છે, ષડ વિકાર. એમાંનો એક વિકાર અહીંયા આપ્યો ક્ષય, એટલે એના આધારે 6 વિકાર લઈ લેવાના. ષડ વિકાર રહિત પરમાત્મા એટલે જેમાં અસ્તિ, જાયતે, વર્ધતે, વિપરિણમતે, અપક્ષીયતે, વિનશ્યતિ, આ કંઈ જેમાં રહેલું નથી, એટલે અવિનાશી સ્વરૂપ. પરમાત્મા કેવા છે, અવિનાશી સ્વરૂપ. એટલે વિનાશ નથી, જેનો વિનાશ નથી, એકનો જ વિનાશ નથી, બાકી બધું જ વિનાશી છે. જેમ કે અલંકારો, અલંકારોની ધાતુ સુવર્ણ, તો અલંકારોમાં ધીરે ધીરે ઘસારો થતો જાય. પહેરાતા પહેરાતા કે પૈડા પણ ઘસારો થઈ જાય. ઘસારો થાય એટલે સોનું આપણે કહીએ ઘસાયું, એટલે ઘસાયું એટલે કેવું છે, ક્ષર. ધીરે ધીરે ઘસાય એટલે નાશ તરફ જઈ રહેલું છે. અને એના અધીન જુઓ તો સુવર્ણ અક્ષર કહેવાય, એના અધીન સાપેક્ષ રીતે. બાકી તો સુવર્ણ પણ ક્ષર નાશવાન જ છે, પણ અલંકારોને સામે રાખો તો સુવર્ણ એમાં રહે છે. અલંકારોના જે અંદર સુવર્ણ એમાં ઘસાય છે, તો ઘસારો થાય છે. શરીરમાં પણ શું થાય છે, ઘસારો. એને ડૉક્ટર કહે કે હાડકાં ઘસાયા છે, પગની ગાદી ઘસાય છે, તો ક્ષર ઘસારો તો બધે જ લાગે છે. અને એટલે સર્વ કંઈ
જગતની દરેક વસ્તુમાં ક્ષર રહેલો છે, પણ એક પરમાત્મા જે ચૈતન્ય સ્વરૂપ છે એમાં ઘસારો એટલે ક્ષરણ રહેલું નથી. એટલે અહીંયા શબ્દ છે અક્ષર. અક્ષરને બીજી રીતે પણ કહી શકાય કે જે બીજા વિશેષોથી રહિત છે, નિર્વિશેષ, વિશેષણોથી રહિત. એટલે પરમાત્માનું આ વિશેષણ નથી અક્ષર, એનું સ્વરૂપ જ છે. એટલે આ બે શ્લોકોમાં તમે વિચાર કરશો તોય સમજાશે કે સમજવું પણ કઠિન છે તો એનું ચિંતન તો કેટલું કઠિન હોય. એટલે શબ્દોને સમજવા એ પણ થોડું સૂક્ષ્મ બુદ્ધિ માગી લે. તો કે વિશેષણો, જગતની બધી જ વસ્તુમાં વિશેષણો રહેલા છે, બધામાં એક બે કે વધુ વિશેષણો રહેલા છે. એટલે એને શું કહેવાય? સવિશેષ. જગતની બધી જ વસ્તુ સવિશેષ છે, પણ એ વિશેષણો રહિત એ પરમાત્મા કેવા છે? નિર્વિશેષ. તો એ રીતે અહીંયા શબ્દ પ્રયોગ કર્યો અક્ષર, જેમાં ઘટાડો વધારો નથી. અક્ષરમ અનિર્દેશ્યમ. અનિર્દેશ્ય માટે ગયા વખતે જોયું કે જેને શબ્દથી વર્ણિત કરી શકાય નહીં, શબ્દથી બતાવી શકાય નહીં, અનિર્દેશ્ય. અને શબ્દ પ્રવૃત્તિ એના નિમિત્ત પણ જોયેલા હતા. 5 નિમિત્ત હતા. 5 નિમિત્તમાં બતાવે છે કે જેની અંદર ગુણ, આપણે શબ્દ પ્રયોગ જોયા હતા એ ગુણ ક્રિયા, જાતિ ગુણ ક્રિયા રૂઢિ અને સંબંધ. જાતિ જેમાં રહેલી હોય, ગુણ હોય, ક્રિયા હોય, રૂઢિ અથવા સંબંધ. મુખ્ય આમ તો 4ને વિશેષ બતાવે, રૂઢિને બધે લેવામાં આવતું નથી. જાતિ ગુણ ક્રિયા સંબંધ. હવે જેમાં એ 4 વસ્તુઓ રહેલી હોય એનું જ વર્ણન થઈ શકે. પરમાત્મામાં જાતિ નથી. પરમાત્માનો એને કોઈ પોતાની જાતિ નથી. અવતાર લે ત્યારે એવું કહેવાય યાદવ કુળમાં જન્મા, આહિર પુત્ર, હે ને, એવું કહી શકાય. પણ અહીંયા તો સ્વરૂપ દ્રષ્ટિએ કહેવામાં આવે છે, ત્યારે તો સાકાર રૂપ લીધેલું છે. એટલા માટે સ્વરૂપ, ચૈતન્ય સ્વરૂપની કોઈ જાતિ નથી. જાતિ નથી, એમાં કોઈ ગુણ નથી, નિર્ગુણ છે. જાતિ ગુણ ક્રિયા નિષ્ક્રિય છે, ક્રિયા પણ નથી. અને સંબંધ તો છે જ નહીં, કારણ કે સંબંધ હંમેશા દ્વિનિષ્ઠ હોય, બે વચ્ચે હોય. અને પહેલાં જ કીધું કે બે જેવું તો છે નહીં, એટલે સંબંધ પણ નથી. એટલા માટે અહીંયા શું કહે છે? અનિર્દેશ્યમ. એટલે જેનો નિર્દેશ આ 4 પ્રકારે કરી શકાય નહીં, અથવા બીજી રીતે જેનો પરિચય આપી શકાય નહીં. આ પરિચય આપવા માટે આ બાબતો જરૂરી છે. કોઈ વ્યક્તિનો પરિચય, એમ કે ને કે કાર્યક્રમ શરૂ થાય તો કોઈકનો પરિચય આપે. પરિચય આપે ત્યારે પરિચય સાંભળીને પેલાને કંઈક પ્રતિષ્ઠિત વ્યક્તિ છે એવું લાગે કે હા હું કંઈક છું. તો જેને પોતાના યશ, પ્રતિષ્ઠા ઇત્યાદિમાં રસ છે એને પરિચયની જરૂર છે. આ આત્મ સ્વરૂપને તો, પરમાત્માને તો પોતાના પરિચયની પણ આવશ્યકતા જ નથી. અને આપવા જાઓ તો પરિચય આપી પણ ન શકો, કારણ કે પરમાત્મા શબ્દથી પર છે. અશબ્દમ અસ્પર્શમ અરૂપમ અવ્યયમ, ઉપનિષદ બતાવે. એટલા માટે એને પરિચયથી એટલે કોઈ રીતે બતાવી શકાય નહીં. પછીનો શબ્દ બતાવે છે અવ્યક્તમ. સર્વરૂપે છે છતાં પણ અહીંયા તો કે છે એ વ્યક્ત નથી, વ્યક્ત થઈ ન શકે, અવ્યક્ત છે. વ્યક્ત એટલે જેને જોઈ શકાય, જાણી શકાય. વ્યક્ત રૂપે જેને જોઈ શકાય.
અને એ જાણવા માટેના પ્રમાણ છે ષટ પ્રમાણ. કોઈ પણ વસ્તુનું જ્ઞાન, જાણવું એટલે જ્ઞાન. જ્ઞાન માટેના પ્રમાણ 6 પ્રમાણ છે. પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, શબ્દ, અર્થાપત્તિ, અનુપલબ્ધિ. પ્રત્યક્ષ, અનુમાન. પ્રત્યક્ષ જે ઇન્દ્રિયથી ગ્રહણ કરી શકાય. તો આગળ જ કહ્યું ઇન્દ્રિય ગ્રાહ્ય તો છે નહીં, એટલા માટે વ્યક્ત હોય એને ઇન્દ્રિયથી ગ્રહણ કરી શકાય, જોઈ શકાય. આ આત્મ ચૈતન્ય તો ઇન્દ્રિયથી જોઈ જાણી શકાય નહીં, માટે પ્રત્યક્ષ પ્રમાણનો વિષય નથી. અનુમાન પણ ન થઈ શકે. અનુમાન માટે કંઈક લિંગ, ચિહ્ન જોઈએ. શાસ્ત્રમાં બતાવે પર્વત પર લાગેલી આગ, એનો ધુમાડો. તો ગિરનાર ઉપર ધુમાડો દેખાય તો તરત અનુમાન શું કરીએ? ગિરનાર પર આગ લાગે છે. તો આગનું અનુમાન કરવા માટે, અગ્નિના જ્ઞાન માટે ચિહ્ન કયું હતું? ધુમાડો. તો ચિહ્નને અધીન અનુમાનથી જ્ઞાન થઈ શકે. અહીંયા તો કોઈ એવું ચિહ્ન પણ નથી, વ્યક્ત જ નથી. અવ્યક્ત માટે કહે છે. વ્યક્ત હોય તો ચિહ્ન હોય, અહીંયા તો વ્યક્ત જ નથી, એટલે અનુમાન પણ ન થઈ શકે. કે ચૈતન્ય સ્વરૂપ ઘણા અનુમાન કરતા હોય ને, કે મને તો ધ્યાન કાળે એક જ્યોતિ દેખાય અને એ જ્યોતિ મારા હૃદય પ્રદેશથી ઉપર એ મેં એનું દર્શન કર્યું. પણ એ જ્યોતિ એ પણ શું થયું? લિંગ, ચિહ્ન. અહીંયા પહેલાં જ કહ્યું પ્રત્યક્ષ નથી, અનુમાન પણ ન થઈ શકે, એટલે એને જોઈ શકાય નહીં. જ્યોતિ દર્શન એ બ્રહ્મ દર્શન નથી, અવ્યક્ત છે. ઉપમા પણ ના આપી શકો. ઉપમા એના જેવું કંઈક હોય, કંઈક સમાનતા હોય એની ઉપમા અપાય. અહીંયા તો એના જેવું એટલે બીજું જ નથી, તો ઉપમા કેવી રીતે દેવાની? એટલે ઉપમાન. આગળ શબ્દ તો કે અનિર્દેશ્યમ તો કહી જ દીધું, એટલે શબ્દથી પણ ન બતાવી શકો. અને અર્થાપત્તિ, અનુપલબ્ધિ એ બંને પણ આ અનુમાનનો, અર્થાપત્તિ અનુમાનનો જ પ્રકાર છે. અને અનુપલબ્ધિ એ અભાવના જ્ઞાન માટે છે. પણ પરમાત્માનો તો ક્યારેય અભાવ નથી. જેનો અભાવ ન હોય એને અનુપલબ્ધિથી પણ જણાવી શકાય નહીં. એટલે ષટ પ્રમાણ રહિત એવા અવ્યક્ત સ્વરૂપને અહીંયા બતાવ્યું. તો એવું બ્રહ્મ સ્વરૂપ એના માટે કહે છે જે આ સ્વરૂપની શું કરે? પર્યુપાસતે, ઉપાસના કરે. ઉપાસના કરે એટલે ઉપાસના માટે ભાષ્યકારે ખૂબ સુંદર ભાષ્ય લખેલું છે. ઉપાસનમ નામ. ઉપાસના કોને કહેવાય? ભાષ્યકાર કહે છે યથા શાસ્ત્રમ ઉપાસ્યસ્ય અર્થસ્ય વિષયીકરણેન. જેની ઉપાસના કરવી છે એને વિષય બનાવે અને સામીપ્યમ ઉપગમ્ય, એની સમીપ રહેવું. કેવી રીતે? તૈલ ધારાવત. આ શબ્દ મહત્વનો છે કે ઉપાસનામાં તૈલ ધારાવત સમાન પ્રત્યય પ્રવાહેણ. જેમ તેલની ધારા તૂટે નહીં, એવી જ રીતે વૃત્તિમાં સતત એકનું જ ચિંતન તૂટ્યા વિના, એકનું જ ચિંતન ચાલે. ક્યારે? કેટલો વખત? દીર્ઘકાલમ, દીર્ઘકાળ સુધી. યત આસનમ તત ઉપાસનમ. એ પ્રકારે દીર્ઘકાળ સુધી એક જ વિષયનું ચિંતન ચાલે, તૂટ્યા વિના. આપણે ચિંતન કરીએ પણ અત્યારે સત્સંગમાં ચિંતન થાય, પણ કેવું છે? તૈલ ધારાવત નથી થતું, દીર્ઘકાળ નથી થતું. એટલે થોડીવાર આ શબ્દમાં ધ્યાન રહેશે અને થોડીવાર માટે શબ્દમાંથી ફરી મન બીજે જતું રહેશે, ફરી પાછું આવે, ફરી જતું રહે. એમાંય નિર્ગુણ તત્વની વાત ચાલે ત્યારે તો
એ સંભાવના વધી જાય. તો એટલે બતાવે છે કે જે તૈલ ધારાવત ચાલવું જોઈએ અને સાથે દીર્ઘકાલ એ ઉપાસના, કોઈ પણ ઉપાસના, અહીંયા તો ઉપાસનાનો અર્થ બતાવ્યો. અને એવી ઉપાસના અહીંયા કોની બતાવે છે? બ્રહ્મ તત્વની, પરમાત્માની. એ પ્રકારે પર્યુપાસતે એટલે કે અક્ષર અનિર્દેશ્ય અવ્યક્ત તત્વનું શાસ્ત્રમાં દર્શાવેલ સ્વરૂપનું, અહીંયા કહ્યું ને કે યથાશાસ્ત્રમ, ઉપાસનામાં મહત્વનો શબ્દ છે યથાશાસ્ત્રમ, ભાષ્યકાર કહે છે. એટલે શાસ્ત્રમાં વર્ણિત સ્વરૂપની ઉપાસના કરાય. કોઈ પણ દેવી દેવતા હોય અથવા તો અહીંયા કહ્યું એમ પરમાત્મા સ્વરૂપ હોય, પણ એ કેવું હોવું જોઈએ? શાસ્ત્રમાં વર્ણિત. અને ગીતા શાસ્ત્ર છે, ગીતા શાસ્ત્રમાં દર્શાવ્યું સ્વરૂપ અવ્યક્ત, અક્ષર અનિર્દેશ્ય. તો શાસ્ત્રમાં વર્ણિત સ્વરૂપનું દીર્ઘકાલ પર્યંત તૈલ ધારાવત શ્રવણ, પહેલાં તો શ્રવણ એ પણ ઉપાસનામાં જ આવી જશે. કારણ કે શ્રવણ એ પણ શું છે? એક પ્રકારે ચિંતન. શ્રવણમાં પણ શું કરીએ છીએ? એક વિષય ઉપર જ ચિંતન કરીએ છીએ. આમાં વિષયાંતર થઈ જતું હોય શ્રવણ કાળે તો ઉપાસના ન રહે. પણ શાસ્ત્રમાં વર્ણિત પરમાત્માના સ્વરૂપનું દીર્ઘકાલ, એટલે શ્રવણ કેટલો સમય થવું જોઈએ? દીર્ઘકાળ. આ વિષય પૂરો થયો, હવે બીજા વિષયમાં આપણે સાંભળવું નથી. આમાં બધાએ વિષયે શ્રોતાઓ બદલતા હોય. આમાં મજા આવશે. ગીતાજી છે ને, મજા આવશે. શિવસ્તોત્ર એમાં શું હવે, એમાં મજા નહીં આવે. એટલે આપણું શ્રવણ કેવું થાય? તૂટક. અને એમાંય પરિસ્થિતિ બદલે તો એમાંય પાછું વધારે તૂટક વધી જાય. એટલે તૈલ ધારાવત, તૂટ્યા વિના, નિરંતર દીર્ઘકાલ. યોગ સૂત્ર પણ બતાવે છે દરેક સાધનામાં. આ તો એની પાયાની બાબતો છે કે તમે જુઓ કે તમે વ્યવહારમાં પણ કોઈ સ્થાનમાં સફળતા ક્યારે મેળવો? દીર્ઘકાલ નૈરંતર્યેણ આદર સત્કાર સેવિત, યોગ સૂત્ર બતાવે. એમાં પણ આ 3 બાબતો જોઈએ જે અહીંયા ભાષ્યકારે કહ્યું. દીર્ઘકાલ, તૈલ ધારાવત, નૈરંતર્યેણ. તો સફળતા કોઈ પણ હોય એવી રીતે ઉપાસનામાં પણ ચિત્ત તો જ લાગે. આપણે કહીએ મારું મન લાગતું નથી, મારું મન બહુ ભટકે છે, પણ અભ્યાસ કેટલો કર્યો? 5 મિનિટ કરીએ અને 5 મિનિટમાં મન ભટકે એટલે એ મૂકી દઈએ. દીર્ઘકાળ એટલે એક જન્મ નહીં, આ સાધના તો અનંત જન્મોથી ચાલે છે, અધ્યાત્મ સાધના. અને તૈલ ધારાવત એ ઉપાસનાની મુખ્ય બાબતો છે. અહીંયા ઉપાસનામાં કોનું ચિંતન છે? શાસ્ત્રમાં વર્ણિત પરમાત્માના સ્વરૂપનું દીર્ઘકાલ શ્રવણ કરે, એના ઉપર ફરી મનન કરે, પોતાના અનુભવ સાથે જુએ કે એ પરમાત્મા સ્વરૂપ હું છું તો વાસ્તવમાં એવું લાગે છે. મનન કરે, નિધિધ્યાસન. આ ઉપાસનાની આ રીત, આ ઉપાસનાનું સ્વરૂપ છે, નિર્ગુણ તત્વની ઉપાસના. અને ઉપાસનામાં 2 વસ્તુ કરવાની હોય. અહીંયા ધ્યાન રાખવાનું કે અહીંયા જ્ઞાનની વાત નથી. ઉપાસના અને જ્ઞાન એ બંનેમાં ભેદ છે. અહીંયા નિર્ગુણ જ્ઞાનની વાત તો હજી છે જ નહીં. ઉપાસનામાં ભાવના મહત્વની છે, જ્ઞાન નથી. બ્રહ્મ સ્વરૂપ કેવું છે આપણે સામાન્ય અર્થ જોયો, પણ વિશેષ અર્થની સમજણ નથી. તો શું કરવું? ભાવના કરવું કે હા એ પરમાત્મા સર્વવ્યાપક છે, સર્વત્ર છે. ભાવના કરવું સર્વમાં છે. અને ઉપાસનામાં આવૃત્તિ મહત્વની છે.
आवृत्ति वारंवार थवुं जोईए। जे तत्वनी भावना करी ए एक वखत नहीं, वारंवार भावना करूं। अने ज्ञानमां शुं रहेलुं छे? भावना नथी, के भावना नथी एटले आवृत्ति पण नथी, अभ्यासनी जरूर नथी। ज्ञान ए तो निश्चय छे, ज्ञान ए तो दृढ़ समझदारी छे। अने एक वखत समझदारी प्राप्त थई जाय पछी एनी पुनरावृत्ति करवी न पड़े। समझदारी जेम के व्यवहारमां कोई मातानो पुत्र छे, माने खबर छे के आ मारो पुत्र छे, बराबर। पछी एणे बीजा बधा काम करती होय त्यारे एणे एवी भावना न करवी पड़े, आ मारो दीकरो छे, आ मारो दीकरो छे। आवृत्ति न करवी पड़े, ज्ञान छे के आ मारो पुत्र छे। एवी रीते ज्यां पण समझदारी प्राप्त थई जाय पछी एने समझदारी कहेवाय के ए भूलाय नहीं। जो भूलाई जतुं होय तो ए समझदारी नथी। अने एटला माटे भूलाई जाय छे एटले के तो उपासना करो, भावना करो। अने एटले पेलो दत्तक लीधेलुं बाळक होय त्यारे उपासना करवी पड़े के छे बीजानो पुत्र पण भावना शुं करूं, आ मारो पुत्र छे, आ मारो पुत्र छे। अने भावना एटली बधी दीर्घकाळ करी के एक समय एवो आवे के हवे भूली गई के आ मारो पुत्र नथी। तो एक शुं थयुं? भावनामां दृढ़ता, पण समझदारी ए ज्ञानमां रहेली छे, भावना ए उपासनामां रहेली छे। तो अहींया कहे छे के बे प्रकारे उपासना थई शके। आवृत्ति एक तो शब्दनी पुनः पुनः आवृत्ति करूं। कोई शब्द के जेम के कहता होय ने शिवोहम, सोहम, अहींया तो एवुं नथी कहेता, पण ए प्रकारे वारंवार ए रीते पोताना स्वरूपनुं स्मरण शब्दने अधीन, अथवा तो शब्दना अर्थनी आवृत्ति, शब्दना अर्थनु वारंवार रटण, ए अर्थने वारंवार जोवानो प्रयत्न, ए बंने उपासनामां ज आवी जशे। एटले दीर्घकाल उपासना करवी पड़े। ज्ञान माटे तो एक ज चिंगारी, एक वखत ज्ञान रूपी दीप प्रगटी जाय पछी एने वारंवार प्रगटाववो पड़े नहीं। ज्ञान दीपेन भास्वता, पछी तो हमेशा ए समझदारी प्रकाशित थती ज रहे, ए भूलाय नहीं। एटले उपासना अहींया दर्शावे छे, एटले अहींया आवृत्ति एनुं महत्व। एटले आवृत्ति माटे कह्युं दीर्घकाल करो, दीर्घकाल पर्यंत श्रवण मनन, ए छे अक्षर ब्रह्मनी उपासना। ए रीते पर्युपासते शब्द प्रयोग दर्शाव्यो। कोनी? तो अक्षर अनिर्देश्य अव्यक्त तत्वनी उपासना जे करे छे। प्रथम पंक्तिनो अर्थ छे। पण ए उपासनानी रीत कई? परमात्माना स्वरूपने प्रथम पंक्तिमां बताव्युं के जेनुं चिंतन करवुं छे ए परमात्मा केवा छे। आगर परमात्माने 3 प्रकारे दर्शाव्या हता। ए सगुण साकार स्वरूप हतुं, अहींया निर्गुण स्वरूप छे। तो आवुं स्वरूप जेनुं छे एनी उपासना करे छे। हवे ए उपासना करवानी रीत बतावता केवो सुंदर श्लोक छे के भगवान बधुं मार्गदर्शन आपे के उपासना केवी रीते करो, शुं विचारो। उपासना एटले चिंतन। शुं विचारो तो के छे, प्रश्न लखी राखो, बराबर। शुं विचारो तो शब्द प्रयोग छे सर्वत्र गम, अचिंत्यम, कूटस्थम, अचलम, ध्रुवम। आ उपासनानी रीत बतावी। शुं विचारवानुं तो के आ जे परमात्मा ने दर्शाव्या के जे अव्यक्त छे, अनिर्देश्य छे,
એવા પરમાત્મા એ કેવી રીતે રહેલા છે, વિચારવાની રીત બતાવે છે. પ્રથમ શબ્દ છે સર્વત્ર ગમ. સર્વત્ર ગમ વાંચીએ ત્યારે તો ગમ મ આખો વચાય, કારણ કે મમાં અ ભળેલો છે, પણ અહીંયા અ છૂટો પડે એટલે અવ્યક્તમ. સર્વત્ર અચિંત્યમ, સર્વત્ર ગમ અચિંત્યમ. પ્રથમ શબ્દ છે સર્વત્ર ગમ. સર્વત્ર ગમ એટલે સર્વત્ર ગયેલા. આ જે બ્રહ્મ સ્વરૂપ છે એ કેવું છે? સર્વત્ર ગયેલું છે. સર્વત્ર ગયેલું કહ્યું, સર્વત્ર કેમ ન કહ્યું? તમે શબ્દ એક એકને જુઓ ને તો એક પણ શબ્દ નિરર્થક ન હોય. આપણા શાસ્ત્રમાં વર્ણ માત્રેણ અનર્થક્યમ ન સંભવંતિ. એટલા માટે સર્વત્ર કહી શકતા હતા, પરમાત્મા તો સર્વત્ર જ છે ને, તો સર્વત્ર ગયેલા કેમ કહ્યું? એના માટે વિચાર કરવાનો કે સર્વત્ર કહેવાથી શું અર્થ થશે. સર્વત્ર એટલે સર્વ દેશમાં રહેલા, સર્વ જગ્યાએ રહેલા, સર્વમાં બધામાં રહેલા, એવો અર્થ થાય. તો એ અર્થ તો આગળ કરી દીધો વિશ્વરૂપમાં, કે પરમાત્મા કેવા છે? સર્વરૂપમાં એટલે બધામાં. તો એ અર્થ તો ત્યાં કર્યો. અહીંયા તો નિર્ગુણ તત્વની વાત છે, એટલા માટે સર્વત્ર ગમ શબ્દ એ દેશથી અપરિચ્છિન્ન પરમાત્માને બતાવે છે. એટલે જે દેશથી પર છે, એને દેશની મર્યાદા, કોઈ એક સ્થાનની મર્યાદા એનામાં નથી. આપણામાં છે કે અહીંયા હોઈએ તો બીજે ન હોઈએ, પણ દેશથી અપરિચ્છિન્ન એટલે જેમાં દેશ રહેલો નથી. દેશ એટલે કોઈ પણ સ્થાનથી મર્યાદિત ન થાય. એટલે એવું ન કહેવાય કે પરમાત્મા ચૈતન્ય સ્વરૂપ બધામાં છે. જુઓ, બધામાં કહેશો તો બધા અને એમાં, જેવી રીતે ડબ્બામાં ચણા, હે ને? આપણી એક દ્રષ્ટિ એવી છે, ચૈતન્ય બધામાં છે એવું કહીએ તો કેવું થઈ જાય? ડબ્બો જુદો, ચેતન જુદું. એવી રીતે આ ડબ્બો હે ને, આ શરીરરૂપી ડબ્બો, અને એમાં ડબ્બો જ છે આમ તો ઈ અને એટલે કોઈ ડોબા જેવા કહે કે ડબ્બા જેવા કહે તો બહુ ચિંતા નહીં, એ ડબ્બો જ છે કે ડોબો જ છે કારણ ચેતન વિના તો બધું ડોબા જેવું. અને એટલા માટે ડબ્બામાં ચેતન એટલે ચણા એની જેમ નથી, પણ એ છે તો બધા છે, એનામાં બધું છે, એ બધામાં નથી. થોડું સૂક્ષ્મ ભેદ છે, વિચાર કરશો તો. સર્વત્ર એકલો શબ્દ પ્રયોગ કરે તો શું અર્થ થાય? પરમાત્મા સર્વત્ર, સર્વમાં છે, સર્વત્ર છે. અત્ર તત્ર સર્વત્ર, બધે જ, બધામાં, એવો અર્થ થઈ શકે. એટલે સર્વત્ર ગમ. ગમ એટલે એ પહેલા છે, એનામાં દેશ છે, એ કોઈ દેશમાં નથી. બરાબર ને? ધારો કે દેશ એટલે આપણે જગ્યા અર્થ કર્યો, પણ આપણે ભારત દેશ લઈએ, દેશને દેશ રૂપે અર્થ લ્યો, તો એવું ન કહેવાય કે ભારતમાં પરમાત્મા ભગવાન બેઠા છે. ભારતમાં એમ નહીં, એમાં ભારત દેશ છે. પહેલા પરમાત્મા, પછી ભારત દેશ. એવી રીતે ચૈતન્ય પહેલા અને પછી આ બધું પછી આવેલું છે. એટલે એવું કહેવાય કે બધામાં એવો અર્થ નહીં થાય, બધા રૂપે એવો અર્થ નહીં થાય સર્વત્ર ગમનો. પણ અર્થ શું થશે? એવી કોઈ જગ્યા નથી કે જ્યાં તે ન હોય, એ સર્વત્ર ગમનો અર્થ છે. સર્વમાં એમ નહીં, એવું કંઈ નથી કે જ્યાં તે ન હોય. એટલે સર્વત્ર ગમ એટલે બધે જ છે, પણ બધે જ છે એને બદલે શાસ્ત્રની પદ્ધતિ છે નેતિ નેતિ.
એટલે એને નિષેધાત્મક રૂપે બતાવવું પડે. તો કેવી રીતે બતાવવાનું? એવું કોઈ સ્થાન નથી કે જ્યાં ન હોય, પરમાત્મા ન હોય. અહીંયા આપણે શબ્દ પ્રયોગ કરી શકીએ જ્યાં છે ન હોય. છે અસ્તિ, અસ્તિત્વ, ચૈતન્યનું અસ્તિત્વ એટલે અસ્તિ એટલે છે. તો અર્થ શું થાય? જ્યાં કોઈ એવું સ્થાન નથી કે જ્યાં છે ન હોય. છે ન હોય. છે એટલે અસ્તિ, અસ્તિ એટલે અસ્તિત્વ. કોનું? પરમાત્માનું. એટલે કે સર્વત્ર ભરપૂર, ઠસોઠસ. અખંડાનંદજી મહારાજના શબ્દ ઠસોઠસ ભરેલા છે. એ માં બધું છે, પણ એ કોઈનામાં એવું એના માટે ન કહેવાય. એટલે અહીંયા સર્વત્ર ગમ એ શબ્દ પ્રયોગ કર્યો. સર્વત્ર ગમ પછી શું કહે છે? સર્વત્ર ગમ અચિંત્યમ. અચિંત્યમ એટલે જે મન બુદ્ધિથી ચિંતન કરી શકાય તેવા નથી. અહીંયા તો એક સાઈડ કહે છે કે ઉપાસના કરો, ચિંતન કરો. અને હવે કે ને કે ચિંતન કરો એવું કહ્યા પછી ચિંતનની રીત બતાવે છે. ચિંતનની રીત કેવી? એનું ચિંતન કરી શકાય નહીં એ જ ચિંતન છે ને. કેવો સરસ શબ્દ પ્રયોગ છે કે ચિંતન કરો. કેવી રીતે? તો કે એનું ચિંતન મારી બુદ્ધિથી થઈ શકે નહીં. કોનું ચિંતન થઈ શકે એ વિચાર કરવાનો. જેને પહેલા કોઈ વાર જોયા હોય, જેને ક્યારેય જાણેલા હોય, જેનો ક્યારેય અનુભવ કરેલો હોય, જોયા હોય, જાણ્યા હોય, અનુભવ કર્યો હોય, એનું ચિંતન થઈ શકે. કેવી રીતે? પહેલા જોયા છે, જાણ્યા છે, અનુભવ મનથી અનુભવ થયેલો છે, એના સંસ્કાર પડી જાય. એક વખત તમે કાંઈ પણ જુઓ ને એટલે તરત જ મનમાં એના સંસ્કાર પડી જાય. એટલે તો ઇન્દ્રિયનો સંયમ આગળ બતાવશે કે જોવું જાણવું પણ જરૂર હોય એ જ, નહીં તો સંસ્કાર પડી જશે. તો જો જાણો એના સંસ્કાર કે અનુભવ કરો એના સંસ્કાર મનમાં પડી જાય અને એ સંસ્કાર ફરી સ્મૃતિ રૂપે પ્રગટ થાય. પરિસ્થિતિ આવે અને સ્મૃતિ યાદ આવે. શું યાદ આવે? જોયું જાણ્યું એ નહીં, એના સંસ્કાર પડ્યા હોય તો જ યાદ આવે. જોયું તો કેટલું બધું છે હે ને, રસ્તે ચાલતા આપણે કેટલું બધું જોઈએ છીએ, પણ બધું યાદ નથી આવતું. આપણી આંખની સામેથી પસાર થઈ જાય તો પણ યાદ નથી આવતા, કારણ સંસ્કાર નથી પડેલા. ધારીને જોયું નથી એટલે કે ઇન્દ્રિયની પાછળ મન હાજર હોય એના જ સંસ્કાર પડે. એટલા માટે જોયું હોય, જાણ્યું હોય, અનુભવ કર્યો હોય એના સંસ્કાર પડે અને એની ફરી સ્મૃતિ થાય. અને સ્મૃતિ ત્યારે એને યાદ આવે, એનું ચિંતન થઈ શકે. પણ અહીંયા કહે છે કે અચિંત્ય છે. અચિંત્ય છે કારણ કે જોયા નથી, અવ્યક્ત છે. આગળ કહ્યું ને, અવ્યક્ત હોય તો ક્યાંથી દેખાય? એટલા માટે ઇન્દ્રિયનો વિષય નથી, જોયા નથી, મનનો વિષય નથી. મનથી પણ એનું ચિંતન કરી શકાય નહીં. મનના પણ અધિષ્ઠાતા પરમાત્મા, એને મન કેવી રીતે જાણી શકે? યતો વાચો નિવર્તન્તે મનસા સહ. મનથી સાથે ઇન્દ્રિય પાછી ફરે, જ્યાં એને વિચારવા જાય ને પાછી, એને જાણી શકાય નહીં. કેનોપનિષદનું આખ્યાયિકા છે યક્ષની. તો ભગવાન ત્યાં દેવતાઓ યક્ષને ઓળખી શક્યા નહીં. એક જાય ને પછી વિશે જુએ ને પાછા ફરી જાય, ઓળખી ન શક્યા. એમ જ્યાં પરમાત્માને ઓળખવા જાઓ પણ મન, બુદ્ધિ કે ઇન્દ્રિયની પહોંચ ત્યાં સુધી નથી. એ પોતે જ લઈ પામે, પોતે જ બાકી ન બચે. એટલે હવે જેને જોયા નથી, જાણ્યા નથી, તો એના સંસ્કાર કેવી રીતે પડે?
સંસ્કાર નથી તો પછી એ ફરી એની સ્મૃતિ કેવી રીતે થાય? સ્મૃતિ એટલે યાદ ન આવે તો પછી ચિંતન કેમ થાય? એટલા માટે આ સ્વરૂપનું ચિંતન કરી શકાય નહીં, એટલે ચિંતનનું સ્વરૂપ બતાવ્યું. કેવી રીતે વિચારવાનું? એનું ચિંતન થઈ શકે નહીં એવા પરમાત્મા. તો અહીંયા શબ્દ પ્રયોગ કર્યો અચિંત્ય. તો એ રીતે વિષયનો વિચાર આ રીતે થશે કે અચિંત્ય એટલે જેનું ચિંતન ન થાય. અથવા એવું પણ વિચાર કરી શકાય કે એવો કોઈ અનુભવ નથી કે જેમાં તે ન હોય. છે ને, પેલા અનુભવના સંસ્કાર પડ્યા, એનું અનુભવનું ચિંતન કરતા હતા. હવે ચિંતન કરવું હોય તો શું કરાય? એવો કોઈ અનુભવ નથી કે જેમાં પરમાત્મા હાજર ન હોય. એ રીતે ચિંતન થઈ શકે. તો ચિંતન કરી ન શકાય એ રીતે ચિંતન કરવું એ ઉપાસનાની રીત. અચિંત્ય રૂપે ઉપાસના કરો. સર્વત્ર ગમ અચિંત્યમ એટલે ભગવાને જવાબ નહીં દેવો પડે કે કેમ સગુણ ઉપાસના શ્રેષ્ઠ છે ને, કારણ કે આ શબ્દ પ્રયોગ સમજવાય કઠિન છે, તો પછી ઉપાસના તો કેમ થાય? પણ છતાંય ભગવાન કહે છે સમજવું તો જરૂરી જ છે. લક્ષ્ય તો એ જ છે, પણ અધિકારીત્વ પ્રાપ્તિ પછી એ થઈ શકે. એટલે અહીંયા અચિંત્ય સ્વરૂપ બતાવ્યું. પછી શબ્દ છે કૂટસ્થમ અચલમ ધ્રુવમ. કૂટસ્થમ પરમાત્માનું આ ઉપાસનાની રીત માટે શબ્દ છે કૂટસ્થ. એ કેવા છે? કૂટસ્થ છે. કૂટસ્થ શબ્દને સમજવા માટે કૂટ શબ્દને સમજવો પડે. કૂટે સ્થિત, જે કૂટમાં રહેલા છે એ કૂટસ્થ. અથવા તો કૂટવત સ્થિત, કૂટની જેમ રહેલા છે. કૂટનો અર્થ, એક અર્થ થાય છે એરણ, પેલા લોખંડ કાપવા માટેની એરણ. લોખંડ કપાય પણ એરણ એવી ને એવી રહે. એવી રીતે જે કૂટ એરણ જેવા છે. આપણે તો કૂટનો અર્થ બીજો જોઈએ છીએ હમણાં, પણ કૂટવત તિષ્ઠતિ, કૂટસ્થનો અર્થ જો એવો કરો કૂટવત તિષ્ઠતિ, તો ત્યારે એવું કહેવાય કે એરણ જેવા છે. એરણના ઘાટમાં કોઈ પરિવર્તન ન થાય, પણ એ બીજાના ઘાટ બદલી નાખે, હે ને? એવી રીતે પરમાત્મા કૂટવત તિષ્ઠતિ. પણ કૂટનો અર્થ જો માયા કરો તો અર્થ બદલી જશે. કૂટ એટલે સાવ સામાન્ય અર્થ જુઓ તો આપણે માયાને તો પછી લઈએ, પણ આપણી ભાષામાં અર્થ કરીએ તો કૂટ એટલે ખોટું, જૂઠ. કૂટ એટલે જૂઠ, કૂટનીતિ, હે ને? કૂટનીતિ છે, રાજકારણમાં હોય કૂટનીતિ. ચાણક્યમાં કૂટનીતિ હતી. કૂટનીતિ એટલે એવું જૂઠ, આપણે જોઈને કહી શકીએ કે આ ખોટું છે એવું જૂઠ નહીં, પણ સત્ય જૂઠ, એવું જૂઠ કે જે દેખાય છે સાચું પણ વાસ્તવમાં હોય ખોટું. સત્ય જેવું દેખાય પણ સત્ય ન હોય એ કૂટ. સત્ય જેવું લાગે પણ સત્ય ન હોય. સીધે સીધું ખોટું બોલો અને ઓળખાઈ જાય એ કૂટ નહીં, પણ એ દેખાતું નથી ખોટા જેવું, પણ વાસ્તવમાં સત્ય નથી. જેવી રીતે રજ્જુમાં દોરીમાં સર્પ, રજ્જુમાં સર્પ. તો સર્પ દેખાય છે, પણ સર્પ દેખાય છે કેવો છે? દેખાય છે સાચો, પણ વાસ્તવમાં એ સાચો નથી. એટલે સર્પને કેવો કહેવાય? કૂટ. કૂટ કહેવાય. સર્પ હાલતો ચાલતો દેખાય, એનાથી ભગાડવાની પ્રવૃત્તિ પણ કરાવે. એટલે બધી રીતે જુઓ તો સર્પ સાચો જ લાગે. કોઈ વ્યક્તિ કોઈ જગ્યાએ ગયેલી ને
બગીચામાં આટો મારતી હશે ને સંધ્યાકાળ હશે તો એને લાગ્યું કે ઓહ અહીંયા તો સર્પ છે અને ભાગી. પેલા મકાન માલિક આવે કે કેમ ભાગ્યા? તો કે અહીંયા તો સર્પ છે. તો કે સર્પ નથી, હમણાં પાણી પાઈને કાળી પાઇપ મૂકેલી છે. કાળી પાઇપ પડી છે. ખાલી દોરીમાં જ ભ્રમ થાય એવું નથી, કાળી પાઇપમાંય સર્પનો ભ્રમ થાય. તો સર્પ સાચો નહોતો પણ ભગાડ્યા. એટલે જે સાચું નથી છતાં પણ સાચા જેવું દેખાય એ કૂટ છે. એટલા માટે અહીંયા શબ્દ પ્રયોગ છે કૂટઃ. પણ આ શબ્દને આપણે સંસાર સાથે જોડી દઈએ અર્થને, કે સંસારની દરેક વસ્તુ કૂટ જ છે. સંસારમાં એટલે જગતની અંદર લોકો સત્યને માટે સંઘર્ષ કરતા હોય. હું સત્યવાદી અને સત્ય માટે હું મરી પડું. પણ અહીંયા તો શું કે જગતમાં કાંઈ સાચું જ નથી. તું જેને સાચું માને છે એ પણ કેવું છે? કૂટ. સાચા જેવું લાગે છે પણ સાચું નથી, પરમ સત્ય નથી. એટલા માટે પરમ સત્ય તો એક પરમાત્મા જ છે. એના સિવાયનું બધું જ સમગ્ર જગત કેવું છે? કૂટ. જગતે સમગ્ર જગત કૂટ છે. અને એ જગતનું કારણ માયા, પ્રકૃતિ. માયામ તુ પ્રકૃતિમ વિદ્યાત માયિનમ તુ મહેશ્વરમ. ઉપનિષદ કહે છે માયા પ્રકૃતિ એ કૂટ છે અને માયી પરમાત્મા મહેશ્વર છે. મમ માયા દુરત્યયા. ગીતાજીમાં કહે છે ભગવાન આ માયા એવી છે કે છે તો ખોટી પણ લાગે છે સાચી, એટલે એનાથી પાર થવું કઠિન છે. મમ માયા દુરત્યયા. એટલા માટે બધું દેખાય છે સાચું જ. આપણે કોઈ વસ્તુને ખોટી કે કહી જ ન શકીએ, પણ વિચાર કરતા શાસ્ત્રની પદ્ધતિથી તર્ક લડાવીને જો વિચાર કરો, એ અનુભવની પરીક્ષા કરો, એના મૂળ સુધી પહોંચો તો એમાં કંઈ સાચું નથી. બધું જ પોલમ પોલ છે ને. ભગવાન ઠસો ઠસ અને બીજું બધું પોલમ પોલ. જેને તમે સાચું માનો છો એનો વિચાર કરો. વિચારના અભાવમાં સાચું માનીએ. વિચાર એટલે પરીક્ષા કરો. પરીક્ષણ કરશો તો કંઈ સાચું નથી, અને સાચું નથી તો ખોટું છે. તદ્દન ખોટું પણ નથી, પણ સાચા જેવું લાગે છે. જેવી રીતે પેલી છીપમાં ચાંદી, એટલે તો પકડવા દોડીએ. છીપલું પડ્યું હોય ને ચમકે તો ચાંદી પાણીને પકડવા જઈએ. ખરેખર ચાંદી નહોતી પણ દેખાય તો ખરી ને. એટલે તદ્દન ખોટું ન કહેવાય અને તદ્દન સાચું પણ નહીં. એને તો શાસ્ત્ર શું કહે? મિથ્યા. પણ એ શબ્દ અહીંયા લેવાનો નથી. અહીંયા તો કૂટને સમજવા માટે કહે છે કે માયા એ જગતનું કારણ. માયા એ માયા છે એ કૂટ છે, અને એટલા માટે એ કારણમાંથી બનેલું કાર્ય જગત પણ કેવું છે? કૂટ. સ્વયં માયા અથવા તો અવિદ્યા. એટલે સમગ્ર જગતમાં જે કંઈ દેખાય છે એનું કારણ અવિદ્યા. અવિદ્યાને કારણે બધું જ ખોટું હોવા છતાં પણ સાચું લાગે છે. જો આપણે એમ કહીએ કે કેમ સાચું લાગે છે? ખોટું છે તો ખોટું લાગવું જોઈએ ને. કેમ સાચું લાગે? જવાબ છે એનું કારણ અજ્ઞાન છે. અને અજ્ઞાનને કારણે બધું જ ખોટું હોવા છતાંય સાચું લાગે. તો પછી આ કૂટથી નિવૃત્ત થવા શું કરવું પડે? અજ્ઞાનને દૂર કરવું. તો અહીંયા કહે છે, અહીંયા તો શબ્દ છે કૂટસ્થ. એટલે હવે પેલા નિશ્ચય કરવો પડશે કે જે કંઈ દેખાય છે, જણાય છે, એમાં કંઈ સત્યતા નથી. એ બધું શું છે? કૂટ છે. તો સત્ય નથી તો હવે સત્ય શું છે એની જિજ્ઞાસા થાય. તો કે સત્ય શું છે? કૂટસ્થ.
એટલે કે એમાં જ રહેલા અધ્યક્ષ રૂપે રહેલા પરમાત્મા બ્રહ્મ ચૈતન્ય ચેતન સત્ય છે. બીજું બધું જ કેવું છે? કૂટ. અને એટલે એ કૂટસ્થને જાણી લઉં તો કૂટમાં એટલે જે ખોટું છે એમાં મન બુદ્ધિની શક્તિ વેડફાય નહીં. તો વિચારવાની રીત છે કે પરમાત્માને કેવી રીતે ચિંતન કરવું. સમગ્ર જગત કૂટ છે, એનું કારણ માયા અવિદ્યા પણ કૂટ છે, પણ એ કૂટમાં જે કૂટે સ્થિત એ અર્થ ત્યાં જશે. એમાં જ જે રહેલા છે, જગતથી દૂર નથી. ક્યાંક સત્ય રૂપે પરમાત્મા બેઠા અને આ બધું ખોટું એમ નથી. જ્યાં ખોટું દેખાય છે, જે સત્ય જેવું લાગે છે, એમાં જ એ સત્ય પરમાત્મા રહેલા છે. સર્પ કૂટ છે, ખોટો હોય છતાંય સાચો લાગે છે, એમાં જ દોરી રહેલી છે, દોરી બીજે નથી, હે ને? સર્પમાં જ દોરી છે. એવી જ રીતે સમગ્ર જગત કૂટવત છે અને કૂટમાં જ કૂટસ્થ પરમાત્મા એટલે એને શોધવાના ક્યાં? એ જગતનો આશ્રય લઈને ચિંતન કરવું. તો કૂટસ્થ રૂપે એનું ચિંતન અહીંયા બતાવે છે. કૂટસ્થમ અચલમ ધ્રુવમ. કેવા છે? અચલ. ચલ એટલે જે ચાલીને જઈ શકે, જે એક જગ્યાએથી બીજી જગ્યાએ ચાલીને જાય, જેનામાં ચલન છે એ ચલ. પણ જેનામાં ચલન નથી એને શું કહેવાય? અચલ. એટલે કે એણે ચાલીને એક સ્થાનથી બીજે સ્થાન જવું પડે નહીં. કેમ ન જવું પડે? સર્વત્ર સર્વ વ્યાપકને ક્યાં જવાનું? બધે જ છે. આપણે તો બીજે ન હોય એટલે જવું પડે. સર્વ વ્યાપકને ક્યાં જવાનું? એટલે અચલ છે. તો ચલન બે રીતે થાય. એક સ્થાનથી બીજે સ્થાન બદલીને ચલન થઈ શકે અને એક જ સ્થાનમાં બેઠા બેઠા પણ ચલન થાય ને. શરીરને ચલાવો અને સાથે સાથે મનજીભાઈ પણ ચાલતા રહીએ અને કલ્પનાઓ બધી કરતા રહીએ તો એ ચલન છે. તો ચલન બે રીતે થાય. જગ્યા બદલીને જાઓ અથવા તો એક જ સ્થાનમાં મનથી ચલન. એ મનથી ચલન છે એમાં કોઈ સ્થાન નથી બદલતું, પણ મન કૂદકા મારે છે એકને એક સ્થાનમાં. એટલે સ્થાનાંતરણ નથી થતું, પણ ચલન તો છે. એટલે કે સ્પંદન છે. ચલનને ત્યાં શું કહેવાય? સ્પંદન છે. મનમાં સ્પંદન થાય છે. બેઠા હોઈએ અને મન અસ્થિર. સ્પંદન એટલે જેમાં અસ્થિરતા છે. પણ અહીંયા કહે છે કે ચલન પણ નથી અને અસ્થિરતા પણ નથી. એ શબ્દને બતાવે છે ધ્રુવમ. તો બીજા પ્રકારના ચલન માટે શબ્દ છે ધ્રુવમ, જેમાં મનથી પણ સ્પંદન નથી એટલે ધ્રુવ છે, સ્થિર છે. એક જ સ્થાનમાં તો છે, એને બીજે જવું પડતું નથી એટલે અચલ તો છે, પણ એક જ સ્થાનમાં બેસીને પણ એ ચિંતન કરતું નથી, સ્થિર છે. અને સ્થિર એટલે સ્પંદન રહિત, એને શું કહ્યું? ધ્રુવમ. તો ઉપાસનાની આ રીત છે, વિચાર કરવાની રીત કે પરમાત્મા કેવા છે. તો બેઠા હોઈએ અને શ્રવણ કાળે તો ચિંતન કર્યું, બીજા સમયે પણ આવા પ્રકારે ચિંતન કરવું તો એ શું બની જાય? ઉપાસના. પછી કયો સમય કાઢવાનો? આપણે કંઈ સમય મળતો નથી. આ ચિંતન એ જ ઉપાસના, પણ એ ચિંતનમાં મન જોડાયેલું રહેવું જોઈએ. કેવી રીતે? દીર્ઘકાલ તૈલ ધારાવત, ત્યારે ઉપાસના બને. વિશેષ વાત પછી. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે
ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम।